ઉમરાણામાં બે વિધર્મીઓ દ્વારા સગીર વયની દીકરીઓને અપહરણ કરી ફરાર થઈ ગયો હતો, જેને ગણતરીના કલાકોમાં જ ઉમરાણા પોલીસે બંને આરોપીને ઝડપી લઈ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી. ઉમરાણા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા સગીરાના અપહરણના ગુનામાં પોલીસે માત્ર 5 કલાકમાં જ બે આરોપીઓને ઝડપી પાડી સગીરાને સુરક્ષિત રીતે પરિવાર સાથે મિલન કરાવ્યું હતું. આ કેસમાં વિધર્મી આરોપી ગડુલા ગામના મહેબૂબ ફાતિસા પઠાણ અને મુસ્તુફા ફાતિસા પઠાણ સામે ગુનો નોંધવામાં આવ્યો હતો. બંને આરોપીઓને લગ્નની લાલચ આપીને સગીરાનું અપહરણ કર્યું હોવાનું ફરિયાદમાં જણાવ્યું હતું. ભાવનગર રેન્જના આઈજીપી આરવી અસારી અને પોલીસ અધિક્ષક નિતેશ પાંડેના માર્ગદર્શન હેઠળ ઉમરાળા પોલીસ, એલસીબી બરવાડા પોલીસ અને ટેકનિકલ સેલની ટીમોએ સંયુક્ત કામગીરી હાથ ધરી હતી. તપાસ દરમિયાન બરવાડા વિસ્તારમાંથી સગીરા અને તેની બહેનને સુરક્ષિત રીતે છોડાવી લેવામાં આવ્યા હતા અને બંને આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા હતા. ઉમરાળા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા સગીરના અપહરણના કેસમાં ભાવનગર પોલીસે માત્ર 5 કલાકમાં જ સફળતા મેળવી હતી. પોલીસે બે આરોપીઓની ધરપકડ કરીને અપહરણ કરાયેલી સગીરા અને તેની બહેનને સુરક્ષિત રીતે પરિવારજનોને સોંપી હતી. સમગ્ર કામગીરીમાં ઉમરાળા પોલીસ સ્ટેશન, એલસીબી બરવાડા પોલીસ અને ટેકનિકલ સેલની ટીમે મહત્વની ભૂમિકા ભજવી હતી.